કેમ છો મિત્રો? આશા રાખું છું કે એકદમ બધા મસ્ત મજામાં હશો. ભારતીય શેર બજારના આપણા આ ચોથા ભાગમાં તમારા બધાનું હું ફરીથી સ્વાગત કરું છું. 3A અને 3B માં આપણે સ્ટોક્સ અને ઇન્ડેક્સમાં ફ્યુચર અને ઓપ્શનની થોડીક ઇન્ફોર્મેશન લેવાનો પ્રયત્ન કર્યો. હવે થોડુંક આપણે આપણો ગિયર છે એ ચેન્જ કરીએ છીએ અને હવેના પાર્ટમાં આપણે વાત કરવી છે માર્કેટ વિશે, કે માર્કેટમાં તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમને શું આવડવું જોઈએ, તમને કયા પેરામીટરની ખબર હોવી જોઈએ, એનું તમારી પાસે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ, તો જ તમે ટ્રેડિંગ કરી શકશો સક્સેસફુલી. અધરવાઇઝ તમે જુગાર રમો છો એવું સાબિત થઈ જશે. કારણ કે કાંઈ પણ ખબર પડ્યા વગર માર્કેટ કઈ બાજુ જશે, ઉપર જશે, નીચે જશે, એ ખબર જ ન પડતી હોય અને બીજાના કહેવાથી યા વોટ્સએપ ઉપર, ટેલિગ્રામ ઉપર જે ક્યાંયથી પણ ટિપ્સ મળે છે એવી રીતે આપણે ટ્રેડ કરીએ છીએ. તો મિત્રો, એ બધી વસ્તુ બંધ કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ધ સીપીઆર ટ્રેડર. હું અહીંયા જે કંઈ પણ શીખવાડીશ એ ઓથેન્ટિક નોલેજ શીખવાડીશ, જે ખુદ મેં એક્સપિરિયન્સ કર્યો છે. મેં તમારી સામે જે ઉપર એટલા માટે જ લખેલું છે કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ નોલેજ છે મિત્રો. જો આટલી ચીજોનું તમારી પાસે જ્ઞાન ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ નહીં કરી શકો. અને જો તમે એમનામ કરતા હશો તો એ જુગાર સિવાય કાંઈ જ નથી મિત્રો. આપણા મમ્મી પપ્પા કે આપણા સગા સંબંધીઓ એમ જ કહેતા હોય છે ને કે શેર બજાર જુગાર છે, સટ્ટો છે. સાચી વાત છે, એ 100% સાચી વાત છે કે આ જુગાર ને સટ્ટો જ છે. કે કોઈ વ્યક્તિને આનું પૂરેપૂરું નોલેજ લેવાની કોશિશ જ નથી કરી કે એકચ્યુઅલી આ છે શું. જો સમજ્યા જાણ્યા વગર આપણે કોઈ પણ કામ કરીએ, મેં આગલા વિડીયોમાં પણ કીધું હતું, તમારી પાસે જો કોઈ પણ જાતનું જ્ઞાન નથી તો એક કોઈ પણ કામ તમારા માટે સટ્ટો ને જુગાર સાબિત થઈ જશે. પણ ટ્રેડિંગ કરવા માટે આ જે 5 એલિમેન્ટ છે, માર્કેટ સ્ટ્રક્ચર, ટેકનિકલ એનાલિસિસ, કોન્ટ્રાક્ટ, ઓપ્શન ચેન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સાયકોલોજી. આ સાયકોલોજીનો જ્યારે પણ વિડીયો આવશે ને એ થોડોક લાંબો હશે મિત્રો, અને હું રિક્વેસ્ટ કરું છું કે સૌથી વધારે આ સાયકોલોજી છે જે ટ્રેડરને પ્રોફિટેબલ એટલે કમાવું ટ્રેડર બનાવી આપે છે. તમારી માનસિકતા જ સૌથી મોટો તમારો દુશ્મન છે અને તમારી માનસિકતા જ સૌથી તમારું મોટું હથિયાર છે. બાકી બધું માર્કેટમાં કામ કરે છે પણ તમારી સાયકોલોજી જ કામ નથી કરતી. એક ટ્રેડરની સાયકોલોજી જ્યારે પણ વિખાય છે ને ત્યારે સૌથી મોટા લોસમાં જતો રહે છે. આટલા પોઈન્ટ છે, આ 5 પોઈન્ટ મેં એટલા માટે છે, શીખવાનું ઘણું બધું છે પણ આ મેઇન ફોકસ્ડ 5 પોઈન્ટ છે કે જેના ઉપર આખું માર્કેટ ટકેલું છે અને એના ઉપર આખી દુનિયાનો ધંધો ચાલે છે. બરાબર, શેર બજાર છે ને એ માર્કેટ છે, ધંધો થાય છે ત્યાં. પણ અમુક લોકોએ એને જુગાર અને સટ્ટો સાબિત કરવામાં કોઈ જાતની કસર છોડી નથી મિત્રો. હું છેલ્લા 4-5 વર્ષથી માર્કેટને સમજવાનો પ્રયત્ન કરું છું. બરાબર, અને મને એટલી ખબર પડી છે કે આ ધંધો છે એ મારા માટે સૌથી સારામાં સારો છે. રીઝન કે બીજા બધામાં તમને કોક મૂર્ખ બનાવી શકે છે. કોઈ વેપારી તમને એવો ભટકાઈ જાય કે તમારો બૂચ મારીને જતો રહે, ત્યાં તમને બીજો કોઈ વ્યક્તિ મૂર્ખ બનાવે છે. અને આ માર્કેટમાં તમે ખુદ મૂર્ખ બનશો અને જો એ મૂર્ખાઈમાં તમે શીખી જશો તો તમે ભૂલ બીજી વાર નહીં કરો. અને ત્યાં તમારે શું છે, બીજા કોઈ પણ ધંધામાં માનો કે કોઈ વ્યક્તિને તમે ઉધાર આપી દીધું છે અને હવે એ પૈસા દેવા તૈયાર નથી, બરાબર, તમારું બૂચ મારીને જતો રહ્યો છે, તો આપણી પાસે શું રહેશે? ફક્ત નિરાશા. પછી આપણે એમ કહી દઈશું કે ભાઈ ચલો મારા નસીબમાં નહીં હોય તો ભલે ભાગી ગયો એમ. પણ આના સિવાય બીજા કોઈ શબ્દો આપણી પાસે હોતા નથી. અહીંયા છે ને મારું કોઈ બૂચ નથી મારી દેવાનું. હા, હું કંઈક મિસ્ટેક કરીશ ને તો જ મને લોસ થશે, નહીતર નહીં થાય. અને પ્રેમથી હું જ્યારે ખોટો હોઈશ ને ત્યારે હું લોસ આપવા તૈયાર છું. પણ જે દિવસે હું સાચો હોઈશ, માર્કેટને નીચોડી લઈશું મારી કેપેસિટી પ્રમાણે. બરાબર છે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ નોલેજ છે આ રહ્યું. શાંતિથી એકલા હોય ત્યારે આ પૂરો વિડીયો જોવાની કોશિશ કરજો. અને આ 5 એલિમેન્ટ છે ને તમારું ટ્રેડિંગ સુધારવા માટે ખૂબ જ અગત્યના છે. એમાં સૌથી મોટો પાર્ટ રહેશે આપણો સાયકોલોજીનો, જે છેલ્લો પાર્ટ છે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. અને બીજું કે આ ચોથા ભાગથી જે કંઈ પણ વિડીયો આવશે, બરાબર, કેટલા વિડીયો બને છે એ આપણે આગળ જોઈ લઈએ, પણ એની અંદર આ 5 પોઈન્ટનું નોલેજ અંદર તમને મળી જશે. તમારે કાંઈ પણ શીખવું હોય, કાંઈ પણ સમજવું હોય તો આ 5 પોઈન્ટનું તમને ડીપલી નોલેજ મળી જશે. ટેકનિકલ એનાલિસિસ છે, પ્રાઇસ એક્શન પણ હું તમને શીખવાડીશ, ઇન્ડિકેટર પણ તમને શીખવાડીશ. બરાબર, એ નોલેજ તમને અહીંયા બધું મળી જશે. એક ટ્રેડર માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ તમામ વસ્તુને આપણે આ 5 પાર્ટની અંદર વેચી દીધી છે. અને જે ખાસ એફએનઓમાં ટ્રેડિંગ કરે છે એના માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટોક ટ્રેડિંગ માટે તો છે જ, પણ એફએનઓ માટે પણ છે. તો મિત્રો વાત કરીએ માર્કેટ સ્ટ્રક્ચરની.
માર્કેટ સ્ટ્રક્ચર ટોટલ 3 પ્રકારના હોય છે. એક છે અપ ટ્રેન્ડ, એક છે સાઇડવેઝ અને એક છે ડાઉન ટ્રેન્ડ. આના સિવાય ચોથો કોઈ સ્ટ્રક્ચર છે નહીં માર્કેટની અંદર. તો હવે વન બાય વન એક વારાફરતી આપણે થિયોરોટિકલ પણ સમજીએ અને હું તમને ચાર્ટ્સ ઉપર પણ દેખાડું કે કોને અપ ટ્રેન્ડ કહેવાય, કોને સાઇડવેઝ કહેવાય અને કોને ડાઉન ટ્રેન્ડ કહેવાય. બરાબર છે? તો મિત્રો સૌથી પહેલા આપણે અપ ટ્રેન્ડ સમજી લઈએ કે અપ ટ્રેન્ડ શું છે. માર્કેટની અંદર ટેકનિકલ એનાલિસિસની એક બુક છે, ટેકનિકલ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. બરાબર? એ બુકની અંદર એક થિયરી છે, એનું નામ છે ઇલિયટ વેવ થિયરી. અને આ થિયરી ફિઝિક્સ જે લોકો સાયન્સ ભણતા હશે એની અંદર ઇલિયટ વેવ થિયરી પણ આવે છે, કે જેની અંદર ફ્રીક્વન્સી કેવી રીતે સેટ થાય છે, વોઇસની છે, ઇલેક્ટ્રિસિટીની છે. તો એની અંદર આ ફિઝિક્સનો જે નિયમ છે ને એ પોતાનો ભાગ ભજવે છે અને સેમ નિયમ માર્કેટની અંદર ભાગ ભજવે છે. એ થિયરીનું નામ છે ઇલિયટ વેવ થિયરી. બરાબર? તો હવે આપણે અપ ટ્રેન્ડ વિશે વાત કરીએ, થોડું થિયરિકલ સમજી લઈએ આપણે. હવે માનો કે કોઈ પોઈન્ટ છે, હવે માર્કેટ હંમેશા કેવી રીતે ટ્રેન્ડ કરે છે ને એ પણ આપણે આની અંદર સમજી જશું કે માર્કેટના 3 ટ્રેન્ડ હોય છે અને આ 3 ટ્રેન્ડમાં જ કામ થાય છે. તો અપ ટ્રેન્ડ ક્યારે કહીશું કે માર્કેટ જ્યારે કોઈ એક પોઈન્ટ થી ઉપરની સાઈડ જાય, પછી એક થોડું નીચે આવે, પછી થોડું ઉપર જાય, પછી થોડું નીચે આવે, પછી થોડું ઉપર જાય, પછી થોડું નીચે આવે, પછી ઉપર જતું રહે. બરોબર? તો આને આપણે પોઈન્ટ આપી દઈએ A1, B1, C1, ડી અને D1. બરાબર? તો હવે તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ થી ડી પોઈન્ટ સુધી, D1 પોઈન્ટ સુધી માર્કેટને પહોંચવા માટે એક અપર ટ્રેન્ડ તમને દેખાતો હશે. બરોબર? એની જે દિશા છે એ અપર સાઈડ છે. તો જ્યારે પણ તમને માર્કેટ છે એ આવી રીતે દેખાય તો એનો મતલબ કે માર્કેટ સ્ટ્રક્ચર અપર સાઈડ બનતું હશે. એનો જે ટ્રેન્ડ છે એ અપર ટ્રેન્ડ છે. કોઈ દિવસ માર્કેટ છે એ એક પોઈન્ટ થી સીધું જ આવી રીતે નહીં જતું રહે મિત્રો, કોઈ દિવસ નથી જવાનું. બરાબર? કોઈ દુનિયાનો કોઈ વ્યક્તિ માર્કેટને રાતોરાત આવી રીતે સીધી લીટીમાં ઉપર નહીં લઈ જઈ શકે. બરાબર? તો હંમેશા અપ ટ્રેન્ડમાં, અપ ટ્રેન્ડની અંદર આવી રીતે સીડીયું બનાવતું માર્કેટ જાય છે. બરાબર? એલિયટ વેવ થિયરી મુજબ આપણે શું કહીએ છીએ કે માનો કે પોઈન્ટ અહીંયાથી માર્કેટ ઉપર ગયું, નીચે આવ્યું. બરાબર? તો આ એનો હાઈ બની ગયો, આ એનો એક લો બની ગયો. તો હવે જ્યારે આ જે હાઈ બનાવે છે, આ હાઈને બ્રેક કરે છે અને બીજો એક હાઈ બનાવવા માટે માર્કેટ થોડું રિટ્રેસ થાય છે, તો આને કહેવામાં આવે છે હાયર હાઈ. હવે પાછું માર્કેટ નીચે આવે છે, પાછું અહીંયાથી આ પાર્ટને તોડે છે, આ એના બીજા હાઈને તોડે છે, તો આ શું બની જશે? હાયર લો. બરાબર? હાયર લો એટલે કે આગળનો જે લો છે એનાથી અપર સાઈડ એને લો ક્રિએટ કર્યો છે. એવી જ રીતે આવી રીતે હાયર હાઈ, હાયર લો, આવી રીતે માર્કેટ અપરની સાઈડ જતું હોય છે. તો આ થઈ ગયો અપ ટ્રેન્ડ. આ આખો જે સિનારીઓ છે એ માર્કેટના અપ ટ્રેન્ડનો છે. તો હવે બીજું ઉદાહરણ સમજી લઈએ સાઇડવેઝ માર્કેટ, કે સાઇડવેઝ માર્કેટ કોને કહીશું આપણે. સાઇડવેઝ માર્કેટ કોને કહેવાય તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સાઇડવેઝ માર્કેટ શું છે કે માર્કેટ જે છે એ કોઈ માર્કેટ છે એ એક રેન્જમાં ફસાયેલું હોય, એની દિશા છે એ નથી ઉપર કે નથી નીચે. બરાબર? તો આવી રીતે સીધી લીટીમાં હોય તો આને કહેવાય સાઇડવેઝ માર્કેટ. અને સૌથી મોટામાં મોટું રીઝન આ સાઇડવેઝ માર્કેટ છે કે જેની અંદર ઓપ્શન બાયર હંમેશા લોસ કરે છે. એટલે અત્યારે જ હું કહી દઉં કે જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય તો આ માર્કેટને અવોઇડ કરજો મિત્રો. બરાબર? લોસ કેમ થાય છે ને એ આપણે આગળ વાત કરવાના જ છીએ. અત્યારે હું તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે સાઇડવેઝ માર્કેટની અંદર કોઈ દિવસ ઓપ્શન બાયર પૈસા કમાતો નથી, હંમેશા ઓપ્શન સેલર પૈસા કમાય છે મિત્રો. બરાબર? ઓપ્શન બાયર હંમેશા ટ્રેન્ડિંગ માર્કેટમાં કમાય છે. એક ટ્રેન્ડની તો આપણે વાત કરી લીધી, અપ ટ્રેન્ડમાં કોલ બાય કરીને, અને ડાઉન ટ્રેન્ડમાં કમાય પુટ બાય કરીને. પણ જો સાઇડવેઝની અંદર તમે કાંઈ પણ બાય કરી લીધું તો સમજી લેજો તમારો લોસ પાક્કો છે. 100% 100 નહીં, 110%. બરાબર? સાઇડવેઝ માર્કેટની ખબર પડી ગઈ તમને? હવે વાત કરી લઈએ ડાઉન ટ્રેન્ડની માર્કેટ. ડાઉન ટ્રેન્ડ કોને કહેવાય? જેવી રીતે આપણે અપ ટ્રેન્ડ સમજ્યા એવી જ રીતે ડાઉન ટ્રેન્ડ હોય છે. માર્કેટ ઉપરથી નીચે આવે છે, પાછું એક અપર સાઈડ થોડોક રિટ્રેસ લે છે, પાછું નીચે આવે છે, પાછું અપર સાઈડ રિટ્રેસ લે છે, પાછું નીચે આવે, પાછો અપર સાઈડ રિટ્રેસ લે, પાછું નીચે આવે.
તો આનો જે ડાયરેક્શનલ છે ને એ ક્લિયર કટ નીચેની સાઈડ છે. હવે ખબર કેવી રીતે પડે કે જ્યારે કોઈ પોઈન્ટ થી માર્કેટ લો બનાવે, લો બનાવીને માર્કેટ ઉપર જાય, જ્યારે પણ આનો જે લો છે એ બ્રેક કરે ને તો આપણને ખબર પડશે કે માર્કેટ એકચ્યુઅલી ડાઉન ટ્રેન્ડમાં છે. એવી જ રીતે આનો લો બ્રેક કરશે તો નીચે જશે, આનો લો બ્રેક કરશે તો નીચે જશે માર્કેટ. તો આનું જે આખે આખું ડાયરેક્શનલ છે ને એ નીચેની સાઈડ છે. બરોબર. હવે થિયરી મુજબ આપણે શું કહીએ છીએ? માનો કે આ હાઈ છે, આ લો છે, તો આને શું કહીશું? હાયર લો કહીશું. આને કહીશું લોઅર લો કહીશું. આ જે હાઈ બનાવેલો છે એનેથી નીચે આ લો ક્રિએટ કરેલો છે, એટલે કે આ હાયર નો આ લો છે, એટલે આપણે હાયર લો કહીએ છીએ. સેમ ટુ સેમ અહીંયા જે લો બનાવેલો છે એનો આ બીજો લો છે, એટલે કે આ લોઅર લો છે. એવી જ રીતે પાછો હાયર લો બની ગયો, પાછો લોઅર લો બની ગયો, પાછો હાયર લો બની ગયો. બરાબર. તો આવી રીતે માર્કેટ ટ્રેન્ડમાં હોય છે. તો આ થઈ ગયો ડાઉન ટ્રેન્ડ. સમજાઈ ગયું મિત્રો? અપ ટ્રેન્ડ કોને કહેવાય, સાઇડવેઝ કોને કહેવાય અને ડાઉન ટ્રેન્ડ કોને કહેવાય? આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે એને ચાર્ટ ઉપર સમજીએ. જેવી રીતે આપણે મિત્રો ચર્ચા કરી, અહીંયા એક અપર ટ્રેન્ડ ચાલુ છે. બરાબર. અત્યારે તમને ક્લિયર કટ દેખાય છે કે માર્કેટ અપર સાઈડ છે. બરાબર. હવે કેવી રીતે પગથિયા બનાવે છે? આવી ગયું નીચે, આવી ગયું નીચે. અહીંયા મિત્રો કોઈ સાઈઝની ઓલી નથી હોતી, સમજી ગયા તમે? માર્કેટ છે ભાઈ, અહીંયા કોઈ પરફેક્ટ વસ્તુ ના હોય, પણ તમને આઈડેન્ટિફાઈડ કરવા માટે શું કરવું પડશે? આની અંદર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો હવે આ પૂરેપૂરું જે ડાયરેક્શન છે એ કેવું છે? અપ ટ્રેન્ડ છે. તો માર્કેટ જ્યારે પણ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે હંમેશા શું કરે છે? પોતાનો જે લો બનાવેલો છે એને બ્રેક કરતું જાય છે. કરી દીધો. હવે અહીંયા બીજો લો બનાવ્યો, બરાબર, આને પણ બ્રેક કરી દીધો છે. અહીંયા પાછો બીજો એક લો બનાવ્યો, આને પણ બ્રેક કરી દીધો છે. પાછો એક હાઈ બનાવ્યો, પાછો બ્રેક કરી દીધો છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયા વાઇઝ માર્કેટ અપર સાઈડ જાય છે. અને એવી જ રીતે માર્કેટ પગથિયા બનાવતું બનાવતું હેઠે આવે છે. કોઈ દિવસ સીધી લીટીમાં આવી રીતે નહીં જતું રહે. બરાબર. કોઈ દિવસ નથી જવાનું મિત્રો. હું કે તમે દુનિયાનો કોઈ પણ માણસ એને સીધી લીટીમાં અપર સાઈડ નથી લઈ જઈ શકવાનો. તો આ થઈ ગયું અપ ટ્રેન્ડનું એક ઉદાહરણ. હવે આપણે સાઇડવેઝ નું જોઈ લઈએ. તો હવે મિત્રો અહીંયા તમને શું દેખાય છે? બરાબર. અહીંયા તમે જુઓ કે એક્ઝેક્ટલી તમને ખબર પડશે કે માર્કેટની જે દિશા છે એ સીધી લીટીમાં છે. બરોબર. એનો મતલબ કે આ જે બજાર છે એ સાઇડવેઝ માર્કેટ છે. માર્કેટ અહીંયા ઓપન થાય છે, આ ઝોનમાં આવે છે, ત્યાંથી પાછું ઉપર જતું રહે છે, એક હાઈ બનાવે છે, ત્યાંથી પાછું નીચે આવે છે, એક લો બનાવે છે. આ લો જે છે ને એ સેમ છે. આની નીચે કોઈ બીજો લો બનાવતું નથી. આ જે માર્કેટ છે ને એની દિશા કેવી છે? એકદમ સીધી છે. સાઇડવેઝ માર્કેટ છે. પાછું અહીંયા જાય છે, પાછું હેઠે આવે છે, પાછું. હવે શું થાય છે મિત્રો? હવે એની દિશા છે એ બદલાતી જાય છે. જુઓ, માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ કરી ગયું. બરાબર. આ જે પોઈન્ટ બધા હતા, બરોબર, આ ત્રણેય પોઈન્ટને હવે અહીંયા બ્રેકઆઉટ આપી દીધું છે આ જગ્યા ઉપર. તો હવે અહીંયાથી જે બ્રેકઆઉટ આવ્યું છે, બરોબર, ત્યાંથી હવે માર્કેટ ટ્રેન્ડ બદલાય છે. આગળ તમે જોઈ શકો છો માર્કેટે પાછો ટ્રેન્ડ કયો પકડી લીધો? એનો જે મૂળભૂત ટ્રેન્ડ હતો એ પકડી લીધો. પાછો અપર સાઈડ નો એને ટ્રેન્ડ પકડી લીધો છે. બરાબર. તો અહીંયાથી માર્કેટ અપસાઇડ જતું રહ્યું. અહીંયા માર્કેટ સાઇડવેઝ હતું. બરાબર. અહીંયાથી એને બ્રેકઆઉટ આપી દીધું અને અહીંયાથી પાછો એને અપરની સાઈડ ટ્રેન્ડ પકડી લીધો. આગળ એનો ટ્રેન્ડ કયો હતો? આગળ ટ્રેન્ડ એનો અપ ટ્રેન્ડ જ હતો. એટલે શું થાય છે કે જ્યારે કોઈ પણ માર્કેટ આવી રીતે પોઝ લે છે, એટલે કે ઊભું રહે છે, ત્યારે માર્કેટની અંદર માર્કેટને નક્કી કરવા દેવું પડે કે એકચ્યુઅલી માર્કેટ ટ્રેન્ડ બદલે છે, બરાબર, ગાડી રિવર્સમાં નાખે છે કે પાછો ગિયર શિફ્ટ કરે છે. પહેલા ગિયરમાં હોય તો બીજા ગિયરમાં કરી અને માર્કેટ ત્યાંથી આગળ જતું રહે છે. એક ડાઉન ટ્રેન્ડનું આપણે ઉદાહરણ સમજી લઈએ. અહીંયા શું દેખાય છે તમને? માર્કેટ દેખાય છે ક્લિયર કટ કે માર્કેટ નીચેની બાજુ આવી રહ્યું છે. આ જે મુવમેન્ટ છે, આ મુવમેન્ટ આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈડ થશે? હવે સમજો, બસ જસ્ટ હાયર લો, બીજું કાંઈ જ તમારે ધ્યાનમાં નથી રાખવાનું. બરાબર. હાયર હાઈ, હાયર લો. અને ન સમજાય તો બે શબ્દ યાદ રાખેલો: ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ. બરાબર. ઇમ્પલ્સ મૂવ એટલે એની મુવમેન્ટ, અને રિટ્રેસ મૂવ. બરાબર. આ બે શબ્દ યાદ રાખી લો. ડાઉન ટ્રેન્ડ તમને આમાં ક્લિયર કટ ખબર નથી પડતી. તમે એમ કહેશો કે શૈલેષભાઈ આની અંદર તો તમને સાઇડવેઝ માર્કેટ દેખાય છે. બરાબર. આ તો સાઇડવેઝ માર્કેટ છે.
પણ તમે ઓવરઓલ ટ્રેન્ડ જોશો એટલે તમને આઈડિયા આવશે કે માર્કેટની જે દિશા છે એ સાઈડ સોરી ડાઉન ટ્રેન્ડ છે, પણ એને વચ્ચે પોઝ લીધો છે. શું લીધું છે? બેઝ બનાવ્યો છે. બેઝ બનાવી અને પાછું નીચેની સાઈડ ગેર શિફ્ટ કર્યો છે. માર્કેટ તો ડાઉન ટ્રેન્ડ છે ને, તો જ્યારે પણ આવી રીતે જુઓ મિત્રો, આ પોઈન્ટ થી માર્કેટ નીચે આવ્યું, એક લો બનાવ્યો, પાછો એક હાઈ બનાવ્યો, આ હાઈ થી આ નીચે હાઈ છે, પાછું નીચે આવ્યું, પાછું ઉપર આવ્યું, પાછું નીચે આવ્યું, પાછું ઉપર આવ્યું. હવે આવી રીતે પગથિયા વાઇઝ માર્કેટ હેઠે આવતું જાય છે. બરાબર. જો હવે આપણે આ પોઈન્ટને કેલ્ક્યુલેટ ના કરીએ તો આપણે આને આને કેલ્ક્યુલેટ કરી લઈએ. બરાબર. અને માર્કેટ હેઠે આવે છે. પછી અહીંયાથી શું થઈ જાય છે? માર્કેટ સાઇડવેઝ થઈ જાય છે અને પછી ફોલ આપે છે. ફોલ મીન્સ કે નીચે પાછો એનો જે કન્ટિન્યુ જે ટ્રેન્ડ આવે છે, આગળનો જે ટ્રેન્ડ છે, આ ટ્રેન્ડ એને અહીંયાથી કન્ટિન્યુ કરે છે. તો આવી રીતે ટ્રેન્ડ આઈડેન્ટિફાઈડ થતા હોય છે અને ટ્રેન્ડની અંદર જ માણસ સારો એવો પ્રોફિટ બનાવી શકે છે. જો તમે ટ્રેન્ડની વિરુદ્ધ ગયા તો તમારા એસએલ હિટ થવાના ચાન્સીસ 100% છે મિત્રો. એટલે માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈડ કરતા તમને ખબર પડી ગઈ કે કયો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે, કયો ટ્રેન્ડ અપ ટ્રેન્ડ છે અને કોને સાઇડવેઝ કહેવાય. બરાબર. તો સૌથી પહેલા ટ્રેડિંગ કરતા પહેલા સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે, માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે. દિશા ક્લિયર હોવી જોઈએ. આપણી દિશા ખબર પડશે તો આપણને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે અહીંયાથી મારે, માનો કે અપ ટ્રેન્ડ છે, તો મને આઈડિયા આવી જશે કે મને સારામાં સારો ટ્રેન્ડ છે ને, સોરી, સારામાં સારો ટ્રેડ છે એ મને અપસાઇડ મળવાનો છે. બરાબર. તો ટ્રેન્ડની વિરુદ્ધ કોઈ કામ કરવાનું નહીં. પહેલો નિયમ સમજાઈ ગયો તમને કે જે બાજુ માર્કેટનો ટ્રેન્ડ હોય એ ટ્રેન્ડમાં જ કામ કરવાનું. એની વિરુદ્ધમાં કામ કરશું તો રિસ્ક છે મિત્રો. અધરવાઇઝ રિસ્ક કેલ્ક્યુલેટેડ છે, એજ્યુકેટેડ છે. તમને ખબર છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે અને તમે પુટ લઈને બેઠા છો, તો એનો મતલબ કે તમારા સાચા પડવાના ચાન્સીસ ઓટોમેટિક વધી ગયા છે. હવે તમે ખોટા પડશો તો એનું કંઈક રીઝન હશે, અને એ ખોટા પડ્યા છો, બરાબર, તો એનો મતલબ આપણે કંઈક શીખવું પડશે. ક્યાંક આપણે મિસ્ટેક કરી છે અને મિસ્ટેક પાછી ન થાય, બરાબર, તો એના માટે આપણે શીખી લેવાનું, આપણે આપણી ભૂલ પકડી લેવાની. એટલે હંમેશા ટ્રેડિંગ કરતા પહેલા, કોઈ પણ ટ્રેડ એક્ઝિક્યુટ કરતા પહેલા આપણો પહેલો નિયમ હોવો જોઈએ કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે. ટ્રેન્ડ આઈડેન્ટિફાઈડ કરવાના રસ્તા પણ છે. કેવી રીતે આઈડેન્ટિફાઈડ થાય છે કદાચ તમે ન જોઈ શકતા હોય ક્લિયર કટ, તો એ પણ આપણે ચર્ચા આગળ ટેકનિકલ વાળા પાર્ટમાં આપણે કરી લઈશું. ટેકનિકલ એનાલિસિસ છે ને, એની અંદર આપણે આ ચર્ચા કરવાના જ છીએ. બરોબર. એના માટે ઇન્ડિકેટર પણ યુઝ થાય છે. બરાબર. તો એ બધી ચર્ચા આપણે આગળ કરીશું. તો મિત્રો, આ પાર્ટમાં આપણે ચોથા ભાગમાં આપણે જોયું માર્કેટના સ્ટ્રક્ચર કેટલા હોય છે. વગર જાણીએ આપણને ખબર જ ન હોય કે માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે, બરાબર, તો 110% તમે રિવર્સમાં ટ્રેડ લઈ લઈશો. ઊંધી બાજુ માર્કેટ જાય છે ઉપરની સાઈડે, તમે ટ્રેડ લઈ લઈશો નીચેની સાઈડ, તો 100% તમારો સ્ટોપ લોસ હિટ થવાનો છે, ટાર્ગેટ હિટ નહીં થાય. બરાબર. તો આ વાત થઈ ગઈ આપણે ટ્રેન્ડ કોન્સેપ્ટની. બરાબર. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને એક નવું શીખવાનો પ્રયત્ન કર્યો હશે. મેં તમને નવું શીખવાડવાનો એક સારો પ્રયત્ન કર્યો છે, જે મને આવડે છે, જે માર્કેટે મને શીખવ્યું છે. બરોબર. એ બધી વસ્તુ હું એક્સપિરિયન્સથી શીખ્યો છું મિત્રો. ક્યાંય મેં કોર્સ કર્યો નથી, કોઈનો પણ કોર્સ 1 રૂપિયો મેં બગાડ્યો નથી. જાતે મહેનત કરીને હું શીખ્યો છું અને આ જ લર્નિંગ હું તમને ફ્રી ઓફ કોસ્ટ અત્યારે આપી રહ્યો છું. તો આશા રાખું છું કે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડરને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ નથી કરતા મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે હું કામ સારું કરું છું કે કંઈક મારે સુધારવાની જરૂર છે. તો કોમેન્ટ કરતા રહ્યો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.